હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો આજે આપણી ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો આપ બધા જનો ખૂબ ખૂબ આભાર મને સપોર્ટ કરવા બદલ. અને આજે હું તમને જણાવું કે કઈ રીતના મેં ચેનલ ચાલુ કરી, તેમાં મેં કેટલી ભૂલો કરી અને કેટલા ટાઈમમાં મારે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે. તો એમાં એવું છે કે મેં 2024માં વિડીયો મૂક્યા હતા પરમ પૂજનના. એમ જ ખાલી મારી પાસે વિડીયો પડ્યા હતા ને તો 5-6 મેં અપલોડ કરી દીધા. પછી મને એમ થયું, મેં કીધું આ તો બધા જોશે ને એવું થાય, એટલે મેં થોડાક ડિલેટે માર્યા, પછી થોડાક રેવાઈ દીધા. વળી 1 વર્ષનો મેં સાવ ગેપ મૂકી દીધો. પછી પાછા ખોડલધામ આપણે ધજા ચડાવીને માનતા હતી પરમ પૂજનની, માતાજીને ધજા ચડાવવાની. તો એના બધા વિડીયા પડ્યા હતા ને મેં કીધું લાય મૂકવા, યાદી રૂપે રહી જાય. તો એ રીતના મેં એના શોર્ટ્સ મૂક્યા ને તો એમાં સબસ્ક્રાઈબર થયા. જ્યારે મેં પરમ પૂજનના વિડીયો મૂક્યા હતા ને 2024માં, ત્યારે એમાં 12 સબસ્ક્રાઈબર થયા હતા. પછી મેં 1 વર્ષનો હાવ ગેપ મૂકી દીધો અને પાછા મેં 2025માં 21 માર્ચે ખોડલધામની ધજાનો વિડીયો મૂક્યો. તો એમાં વ્યૂ થયા 1000 ઉપર અને સબસ્ક્રાઈબરે થયા. એટલે મેં કીધું લાય આ તો મૂકાય એમ. પછી ત્યારથી મેં કન્ટિન્યુ શોર્ટ્સ મૂકવાનું ચાલુ કર્યું અને 1 જ મહિનામાં મારે 100 સબસ્ક્રાઈબર થયા. 21 માર્ચે મેં શોર્ટ્સ મૂક્યો હતો અને પાછા મારે 22 એપ્રિલે કે 21 એપ્રિલે 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. પછી હું કન્ટિન્યુ મૂકતી, દિવસના 2, 3, 4, 5 શોર્ટ્સ, એવી રીતના શોર્ટ્સ મૂકતી. એટલે 6 મહિના થયા આપણે કન્ટિન્યુ મૂકી છીએ ને અત્યારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થયા. એમાં હું ક્યારેક મિની બ્લોગ બનાવતી, પણ બાકી તો પરમ પૂજન જે રમતા હોય, જે કરતા હોય, કોઈ રસોઈ બનાવી હોય તો રેસીપીનો મૂકતી. એમ કરીને મેં 600 જેટલા વિડીયા, 700 જેટલા વિડીયા શોર્ટ્સ મૂકી દીધા. પછી એમ હતું કે મને કે વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જશે, 1000 સબસ્ક્રાઈબર થશે ને ત્યાં વોચ ટાઈમ મારો થઈ જશે. પણ ચેનલ મોનેટાઈઝ કરવામાં છે ને શોર્ટ્સનો વોચ ટાઈમ ગણાતો નથી, લોંગ વિડીયોનો જ વોચ ટાઈમ ગણાય. અને તે 4000 કલાક વોચ ટાઈમ કરવાનો હોય. 1000 સબસ્ક્રાઈબર, 4000 કલાક વોચ ટાઈમ લોંગમાં, અને જો શોર્ટ્સમાં 10 મિલિયન વ્યૂ કરવાના હોય તો ચેનલ મોનેટાઈઝ થાય. તે પછી બધીની પ્રોસેસ થાય અને પછી એમાંથી યુટ્યુબમાંથી. પણ શોર્ટ્સમાંથી છે ને વોચ ટાઈમ એનો ગણાતો નથી. મારે શોર્ટ્સનો વોચ ટાઈમ 3000 પ્લસ થઈ ગયો હતો. એટલે મને એમ હતું કે 1000 સબસ્ક્રાઈબ અને 4000 વોચ ટાઈમ થઈ જશે. પણ નહીં, ચેનલ મોનેટાઈઝ માટે લોંગ વિડીયોનો વોચ ટાઈમ ગણાય તે 4000 કલાક વોચ ટાઈમ કરવાનો હોય. શોર્ટ્સના 10 મિલિયન વ્યૂઝ ગણાય, તેનો વોચ ટાઈમ ગણાતો નથી. તો હવે લોંગ વિડીયો આપણે મૂકવાના ચાલુ કર્યા છે અને એમાં મારે 2 વખત કોપીરાઇટ આવી હતી. કોપીરાઇટ ક્લેમ, સ્ટ્રાઇક નહીં. શોર્ટ્સમાં આપણે 1 મિનિટથી વધારે લોંગ વિડીયો હોય ને તો એમાં સાઉન્ડ કે મ્યુઝિક કાંઈ આવે નહીં, આપણે આપણો જ અવાજ બોલીને કે મૂકવાનું હોય. અને મેં એમાં રાખ્યું હતું, મિની વ્લોગમાં મ્યુઝિક રાખ્યું હતું. યુકટ એપમાંથી મેં મ્યુઝિક લીધું હતું, તો મારે એમાં કોપીરાઇટ ક્લેમ આવ્યો હતો, એટલે મેં વિડીયો હટાવી નાખ્યો. અને બીજો મારે લોંગ વિડીયો જન્માષ્ટમીમાં જે ડીજેના ગીત હોય ને, આપણે ડીજેના ગીત વાગતા હોય, એમાં મારે કોપીરાઇટ ક્લેમ આવ્યો હતો. એટલે એ વિડીયો પણ મેં હટાવી અને પછી એટલી ક્લિપ મેં ડિલીટ મારી દીધી અને પછી બીજો વિડીયો મેં અપલોડ કર્યો. એટલે જો ન્યૂ ચેનલ બનાવતા હોય ને તો એક વાત યાદ રાખવાની કે ડેઇલી માટે એક લોંગ વિડીયો અને 2 શોર્ટ્સ વિડીયો તો તમારે અપલોડ કરવાના જ. એટલે વોચ ટાઈમ પણ થઈ જાય લોંગ વિડીયોમાંથી અને શોર્ટ્સ વિડીયોમાંથી સબસ્ક્રાઈબર પણ વધે. કેમ કે શોર્ટ્સ વિડીયો જેમ વધારે વાયરલ થાય ને એમ સબસ્ક્રાઈબર વધે. મારે એક શોર્ટ્સમાં 100 સબસ્ક્રાઈબર થયા હતા. અને હું મારા વિડીયોઝ છે ને તે યુકટમાં એડિટ કરું છું અને ઇનશોર્ટ એપમાં થંબનેલ બનાવું છું. શોર્ટ્સ અને લોંગ વિડીયો યુકટમાં જ એડિટ થઈ જાય અને પછી શોર્ટ્સમાં તો સોંગ યુટ્યુબમાંથી જ હું રાખી દઉં અને લોંગ વિડીયોમાં હજી હું સાઉન્ડ કે કંઈ રાખતી નથી. જે આપણો અવાજ હોય બોલેલો એ જ હું રાખું છું. યુકટ એપમાં છે ને એડિટિંગને બધું ફાવે એવું છે અને થંબનેલ હું ઇનશોર્ટમાં બનાવું છું. અને મારા ફોનમાં તો અલાઉ થતું નથી. હું પહેલાં અશોકના ફોનમાં થંબનેલ બનાવું, વિડીયો મારા ફોનમાં એડિટ કરું અને પછી અશોકના ફોનમાંથી થંબનેલ મારામાં ક્વિકશેરમાંથી લઉં અને પછી હું અપલોડ કરું. તો આ બધી સ્ટ્રગલ અત્યારે ચાલુ છે, કેમ કે મારા ફોનમાં એક તો સ્ટોરેજ સ્પેસ ઓછી છે અને ઇનશોર્ટ એપ મારા ફોનમાં અલાઉડ કરતી નથી. થોડુંક ઓલ્ડ વર્ઝન ફોન હોય ને એટલા માટે તો આ બધી સ્ટ્રગલ થાય છે. પણ આપણે કન્ટિન્યુ જ રાખવાનું છે આમ નમ. તો હવેથી છે ને આપણે ડેઇલી એક વિડીયો અને બીજા બધા શોર્ટ્સ 2-3 જેટલા મુકાય એટલા, બાકી ડેઇલીનો વિડીયો તો હવે મૂકી જ દેવાનો થાય છે. રોજ સાંજે 8:30 વાગે આપણો ડેઇલી વિડીયો લોંગ વિડીયો આવી જશે અને શોર્ટ્સ પણ મૂકશું. તો હવે આ રીતના બધું આપણે આગળ ચેનલમાં ચાલશે. અને હા, જો તમારે ન્યૂ ચેનલ ચાલુ કરવી હોય તો બહુ સારું છે, અઘરું કાંઈ નથી, ઇઝી છે. ચેનલ ચાલુ કરાય, ડેઇલીનો એક લોંગ અને 2 શોર્ટ્સ એ રીતના અપલોડ કરો એટલે સબસ્ક્રાઈબર પણ થઈ જાય, વોચ ટાઈમ પણ થઈ જાય અને ચેનલ ટૂંક સમયમાં મોનેટાઈઝ થઈ જાય. તો મારે 6 મહિના થયા
1000 સબસ્ક્રાઈબર થવામાં. એવું બધું છે. ગેપ નહીં લેવાનું. મેં આ એક ભૂલ કરી કે 1 વર્ષ પહેલાં શોર્ટ્સ મૂક્યા, પછી 1 વર્ષનો ગેપ રાખ્યો, વળી પાછા શોર્ટ્સ મૂક્યા અને લોંગ ચાલુ કરવામાં બહુ લેટ કરી દીધું. તો જ્યારે પણ તમે ન્યૂ ચેનલ ચાલુ કરો ને ત્યારે ડેઇલીનો લોંગ ભલે નાનો બનાવો શરૂઆતમાં, તમે 5 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 3 મિનિટ અંદર સુધીનો હશે તો એ શોર્ટ્સમાં હાલશે, 3 મિનિટ ઉપરનો લોંગમાં હાલે. તો ડેઇલીનો એક લોંગ અને શોર્ટ્સ એ રીતના મૂકી જ દેવાનું ને થોડાક જે એના નિયમો હોય એનું ધ્યાન રાખવાનું, જેથી કરીને સ્ટ્રાઇક, કોપીરાઇટ ક્લેમ, મ્યુઝિક કોપીરાઇટ ક્લેમ એ બધું ન આવે. શોર્ટ્સમાં સોંગ રાખી દેવાનું અને આપણે બોલીને મૂકતા હોય એ મૂકવાનું. 1 મિનિટની અંદર સોંગ હાલે, 1 મિનિટ ઉપર જાય એટલે બોલીને રાખવાનું અને બસ એ રીતના આ રીતના કરો તો મૂકવાનું ને સારું રહે, એમ ચાલુ કરી શકાય. અને ઘણાનો પ્રશ્ન એવો પણ હોય કે યુટ્યુબમાં વિડીયો મૂકવો કઈ રીતના, શોર્ટ્સ ને લોંગ. ઘણાઈને ન પણ આવડતું. અત્યારે મોસ્ટ ઓફ તો બધા ફોન યુઝ કરતા હોય એટલે આવડતું જ હોય, પણ ઘણાઈને હજી યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા ન આવડતું હોય. તો એના માટે મને નહોતું આવડતું, હું પણ શીખી છું. એક ગુજરાતી ક્રિએટર ચેનલ તરીકે ચેનલ છે, તો એ બધા જે મોટા મોટા ક્રિએટરો હોય જેની ચેનલો વાયરલ થઈ ગઈ હોય એમાંથી શીખી શકાય કઈ રીતના વ્લોગ બનાવવો, કઈ રીતના અપલોડ કરવો. મોટી ચેનલ હોય, મોટા ક્રિએટરો હોય એમાંથી શીખવાનું, જોઈ લેવાનું. યુટ્યુબમાંથી જ હું શીખીને બધું કરું છું. તમારે પણ જો કોઈને ન આવડતું હોય કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવો જ કઈ રીતના, તો યુટ્યુબમાંથી શીખી શકાય છે. એમાં જ બીજી મોટી ચેનલો ક્રિએટર હોય ને તે આપણે બધું જ ક્લિયરથી સમજાવી દે છે. ચાલો, તો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.